સુરતના કતારગામ વિસ્તારમાં તાજેતરમાં આવો જ એક અદ્ભુત નજારો જોવા મળ્યો, જ્યાં સુરત શહેર ઝોન 3 પોલીસ પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોની વહારે આવવા માટે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર હંમેશા તેની સેવાકીય પ્રવૃત્તિઓ અને દાનવીર અભિગમ માટે જાણીતું છે, પરંતુ જ્યારે શહેરના રક્ષકો જ લોહી આપીને લોકોના જીવ બચાવવા માટે મેદાને ઉતરે, ત્યારે તે દ્રશ્ય માત્ર સમાચાર નહીં પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની જાય છે. સુરતના કતારગામ વિસ્તારમાં તાજેતરમાં આવો જ એક અદ્ભુત નજારો જોવા મળ્યો, જ્યાં સુરત શહેર ઝોન 3 પોલીસ પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોની વહારે આવવા માટે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જનમાસમાં પોલીસની છબી કડક શિસ્ત, લાઠી અને કાયદાના પાલન કરાવનારા રક્ષક તરીકેની હોય છે, પરંતુ સુરત પોલીસે વારંવાર સાબિત કર્યું છે કે તેમની વર્દીની અંદર એક સંવેદનશીલ હૃદય પણ ધબકે છે. કતારગામમાં આયોજિત આ રક્તદાન કેમ્પોનું મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારીથી પીડાતા નિર્દોષ બાળકોને લોહી પૂરું પાડવાનો હતો. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જીવવા માટે દર 15-20 દિવસે નવું લોહી ચડાવવું પડતું હોય છે અને ઉનાળા જેવી ઋતુમાં જ્યારે બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાય છે, ત્યારે પોલીસની આ પહેલ આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ કાર્યક્રમની ગંભીરતા અને મહત્વને ધ્યાનમાં લઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતે કેમ્પની મુલાકાત લઈ રક્તદાન કરી રહેલા પોલીસ જવાનો અને નાગરિકોને ઉત્સાહ વધાર્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાથી ગ્રસ્ત બાળકો છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ તરફથી થેલેસેમિયાના બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવે છે. એના જ ભાગરૂપે અત્યારે તમામ બ્લડ બેંકના હોદ્દેદારો અને લોકો પાસે આવીને રજૂઆત કરેલી હતી. અત્યારે સમય એવો છે કે જ્યાં બાળકો રોગચાળાઓને લીધે બ્લડની જરૂરત પડતી હોય છે, ત્યારે થેલેસેમિયાના બાળકોને પણ તકલીફ પડે છે, જેને લીધે અમે લોકો આજે ડીસીપી ઝોન 3ના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તમામ અમારા અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોના સહયોગથી આજે 1000 જેટલી જો યુનિટ ભેગી કરવામાં આવે તો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહે છે. આમાં ખાસ કરીને 5 જેટલા બ્લડ બેંકો છે, તે રક્ત માટે આપણા થેલેસેમિયાના બાળકોને રક્ત પ્રોવાઈડ કરે છે ફ્રી ઓફ કોસ્ટ. એના સંકલનમાં જેમાં સ્મીમોર હોસ્પિટલ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, આપણા સ્થળ સુરત રક્તદાન કેન્દ્ર અને રેડ ક્રોસ બ્લડ બેંક એમના સંયુક્ત ઉપક્રમોને આ કેમ્પનું આયોજન છે. અને અમારો હંમેશા એક એવો અભિગમ રહે છે કે અમારા જે બાળકો છે એને અમે લોકો એક રીતે બ્લડ માટે દત્તક લીધા છે. તો આ પ્રકારની પ્રક્રિયા દર માસે અમે લોકો કરવાના છીએ અને અમારા 7 પોલીસ ઝોનના ટાર્ગેટ છે આ વખતે 10,000થી વધુ યુનિટ ભેગા કરીને આપણા બાળકો માટે બ્લડ આપવાના છીએ. મારા આપના થકી લોકોને અપીલ છે કે જ્યારે બ્લડ ડોનેશન કરવામાં આવે ત્યારે વધુમાં વધુ લોકો માત્ર અમારા સહભાગી બનો, જેથી એવા બાળકોને અમે લોકો બ્લડ આપીએ જેને આપ પણ નથી ઓળખતા, અમે પણ નથી ઓળખતા અને બાળકો પણ નથી ઓળખતા કે એમને બ્લડ ક્યાંથી આવ્યું. તો આ સૌથી શ્રેષ્ઠ દાન છે. એના માટે બધાને અપીલ પણ કરું છું અને અમારા ડીસીપી ઝોન 3ને અને એમની આખી ટીમને અભિનંદન પણ આપું છું. થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે, જેમાં શરીરમાંથી હિમોગ્લોબિન બનાવવાની પ્રક્રિયા ખોરવાય છે. સુરત આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો અને બાળકો આ બીમારીથી પીડાય છે. લોહીની આ સતત જરૂરિયાતોને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક અને માનસિક બોજ રહે છે. આવા સમયે જ્યારે પોલીસ જેવી સંસ્થા રક્તદાનના કાર્યમાં જોડાય ત્યારે સમાજમાં એક સકારાત્મક સંદેશ જાય છે અને લોહીની અછત દૂર કરવામાં મોટી મદદ મળે છે. સુરત પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ કોરોના કાળ દરમિયાન લોકોની સેવા કરી હોય કે પછી રસ્તા પર નિરાધાર લોકોની મદદ કરી હોય, હંમેશા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઝોન 3 પોલીસ પરિવારની આ રક્તદાનની પહેલ એ સાબિત કરે છે કે પોલીસ જનતાની મિત્ર છે. કતારગામના આ કેમ્પની સફળતા પાછળ ઝોન 3ના ઉચ્ચ અધિકારીઓ અને कि कंटिन्यूअस एना जो समयांतरे जो है ब्लड एना मरता रहे, कोई अठवाडिया कोई 10 દિવસ ડિપેન્ડિંग अपॉन देना जो मेडिकल सिचुएशन रहे છે. અને આ જો સમય હોય છે આપણા, આ જો ગરમીના સમય હોય છે, જ્યારે બીજા રોગોના લીધે
તમામ બ્લડ બેંકોમાં બ્લડના યુનિટ માટે બહુ પ્રેશર હોય છે, કારણ કે અલગ અલગ પ્રકારના રોગોમાં જો એ બી બ્લડના જરૂરત હોતા હોય છે. ત્યારે જો સુરત શહેર પોલીસ વર્ષોથી આ જ મહિનાઓમાં જો અપ્રિલથી ચાલુ થઈને દર મહિના જો એક ડીસીપી આપણે પોતાના ઝોનના આપણા તમામ પોલીસ સ્ટેશનમાં અમારા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને અમારા પ્રજાના સહયોગથી બ્લડ આપણા કેમ્પ લગાવીએ છીએ. અને પછી જો બ્લડ ડોનેશન કેમ્પમાંથી જેટલા બ્લડ આવે છે આ આપણા થેલેસેમિયાના બાળકો માટે જાય છે. તો આજે આ વર્ષના પહેલાં શરૂઆત અહીંયા થઈ રહી છે આ સુંદર હોલમાં. તો સર્વપ્રથમ તો હું અમારા તમામ એવા આગેવાનો અહીંયા બાબુભાઈ છે, જગદીશભાઈ છે, બધા આગેવાનો અહીંયા બેઠા છે, એના બી આભાર માનું છું કે આજે જો અમારા આ કન્ટ્રીબ્યુશનમાં આપ સરસ આ હોલ પ્રોવાઈડ કર્યા પોલીસના, અને સાથોસાથ જો અને લોકો બી એના બ્લડ ડોનેશન માટે આવે, એક સારા વાતાવરણ રહે, એકદમ શુદ્ધ વાતાવરણ રહે, એના માટે જો આપણે આપ્યા છે, બધા આપના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા બધા અધિકારીઓ જો ખૂબ મહેનત કરે છે, અમારા ઝોન 3 પોલીસ સ્ટેશનવાળા, એના બી અભિનંદન. અને સાથોસાથ બધાના હૌસલા અફજાઈ કરવા માટે અમારા યશદીભાઈ અમારા જો વડીલ છે જો આ સદૈવ જો અમારા કોઈ કાર્યક્રમ હોય તો આવીને જો આપણાને એના આશીર્વાદથી જો ખૂબ સરસ માહોલ રહે છે. અમારા મહિલા સુરક્ષા સમિતિના બહેનો બી છે, બધા અમારા આગેવાનો છે, એના બી આભાર માનીએ છીએ. અને હું આપને બતાવવા માંગીએ છીએ કે ભાઈ છેલ્લા લગભગ 10-15 દિવસ પહેલાં તમામ બ્લડ બેંકના હોદ્દેદારો મારી પાસે આવ્યા અને આ જ વાત કરી કે સર અત્યારે બહુ ક્રાઇસિસ છે બ્લડના, અને અત્યારે એકદમ હાઈ ટાઈમ છે, તુરંત અમે બ્લડ જોઈએ થેલેસેમિયા માટે જોઈએ. ત્યારે અમે લોકો તાત્કાલિક જોઈએ આ કાર્યવાહી ચાલુ કરી. અને આ વખતે જો ઝોન 3 છે, નેક્સ્ટ મંથમાં અલગ અલગ ઝોનો આપણા ચાલુ કરશે. અને આવનાર સમય પૂરા જે રીતે ડીસીપી ઝોન 3 બતાવ્યા કે દર વર્ષે લગભગ 10,000 યુનિટ થેલેસેમિયાના બાળકો માટે અમે લોકો ભેગા કરીએ છીએ. તો આ વખતે બી અમે લોકોથી અપીલ કરીએ છીએ કે આપના સહયોગથી જો એના કરતાં વધુ પણ આપણા યુનિટ ભેગા કરવાના લક્ષ્યાંક છે જો જેથી આપણે બાળકો માટે જો અમે સમયસર જો બ્લડ જો પહોંચતા કરીએ. અને અમારા આ ભાગીરથ કામમાં જો જેટલા બી અમારા બેંકો છે, ખાસ કરીને આપણા સુરત રક્તદાન કેન્દ્ર છે, લોક સમર્પણ બ્લડ બેંક છે, ઇસ્મી મેર છે, ન્યૂ સિવિલ હોસ્પિટલ અને કિરણ, એની પૂરી ટીમ જો કિરણ હોસ્પિટલની પૂરી ટીમ અહીંયા આપણા છે જો અને આ લોકો સદૈવ જો આપણે સાથે જો બ્લડ આ ડોનેશનના કેમ્પોમાં આપણે સાથે જો સામેલ રહે છે, આપણે માર્ગદર્શન બી આપે છે અને સહયોગ આવે છે. તો આ તમામ બ્લડ બેંકના તમામ સ્ટાફનો ખૂબ આભાર માનું છું કે આપણે બધા જો અહીંયા આવ્યા જોઈએ અને આ અમારા કામમાં જો તમે સહભાગી થયા જોઈએ. અને ફરીથી જો તમામ દાતાઓના જેટલા બી બ્લડ ડોનર્સ છે એના માટે અમે એના ખાસ કરીને જો પ્રણામ કરીએ છીએ કે એના ખબર પણ નથી કે એના બ્લડ કોના માટે જશે. આ બ્લડ આપે છે અને એના બ્લડ જો એવા લોકો માટે જશે જેના ઓળખતા પણ નથી જોઈએ. તો આ પૂર્ણ કામમાં ઈશ્વર આ બધાને ખૂબ આશીર્વાદ રાખે, આ બધા હેલ્ધી અને સુખી રહો જોઈએ. અને ફરીથી ડીસીપી ઝોન 3 એના સમગ્ર ટીમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવા સારા જો કાર્ય બદલ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.